અમદાવાદ જિલ્લાના સાણંદ વિરમગામ હાઈવે પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું હતું. ₹1.11 કરોડના 1200 પેટી દારૂ સહિત કુલ ₹1.36 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લામાં વિરમગામ હાઈવે પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાતા દારૂબંધીના ધજાગરા ઉડી ગયા છે. સાણંદ જીઆઈડીસી પોલીસે કાર્યવાહી હાથ ધરીને ₹1.11 કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. કન્ટેનરમાંથી કુલ 1200 પેટી દારૂ મળીને આવ્યો હતો. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તાજેતરમાં ગુજરાતના ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં પોલીસ સક્રિય રીતે સઘન તપાસ હાથ ધરી રહી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ સાણંદ વિરમગામ હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલું ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો હતો. સાણંદ વિરમગામ હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડીને રાજસ્થાનના ડ્રાઈવર કરતારામ મેઘવાલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે. વિદેશી દારૂના ઝડપવાના કેસમાં કન્ટેનરના ડ્રાઈવર કરતારામ મેઘવાલ રાજસ્થાનની ધરપકડ કરાઈને વિદેશી દારૂ સુરેન્દ્રનગર લઈ જવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કન્ટેનરમાંથી પોલીસે 32,392 વિદેશી દારૂની બોટલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી. દારૂ મોકલ્યો તે કન્ટેનર માલિક અને દારૂ મંગાવ્યો તેમને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. આ કેસમાં પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે આ નંબરવાળી કન્ટેનર વિદેશી દારૂ આવી રહ્યો છે અને સાણંદ જીઆઈડીસી પોલીસ દ્વારા વોચ રાખીને વીરપુર પાટિયા પાસેથી દારૂ ભરેલો કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે કન્ટેનરમાંથી 1200 જેટલા બોક્સ જપ્ત કરીને વિદેશી દારૂની 32,392ની બોટલ જે કુલ મળીને કુલ ₹1.36 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ દ્વારા કન્ટેનરના ડ્રાઈવર સાથે પૂછપરછ કરવામાં આવી ત્યારે આ દારૂ સુરેન્દ્ર યાદવ નામના વ્યક્તિએ અજમેરથી મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ આ દારૂ સુરેન્દ્રનગરમાં દેવેન્દ્ર બોરિયા, નાગરાજ ખાચર અને દેવાયત ખરતાણીને ત્યાં મોકલવાનો હોવાનું કબૂલ્યું પણ છે. જેથી પોલીસે આ લોકોને પણ વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે.